આજે બંધારણ દિવસ, તો બાબા સાહેબ આંબેડકરને કેમ ભૂલાય? તો તેમના વિશે હું થોડું કહીશ. દેશ સેવામાં સતત વ્યસ્ત રહેતા એક મહાશયને વડોદરાના રાજા ગાયકવાડે કહ્યું કે તારે પુત્ર યશવંત ભવિષ્ય પર વિચાર કરવો જોઈએ. ત્યારે તેમણે જવાબ આપ્યો, માફ કરજો, યશવંત એકલો જ મારો પુત્ર નથી, મારે તો દેશના તમામ દલિત પુત્રના પિતા તરીકે કાર્ય કરવાનું છે. વાહ, કેવાય ઉચ્ચ વિચાર. તેમનો જન્મ ઈસવીસન 1891 14મી એપ્રિલે થયો હતો. મધ્યપ્રદેશની મહુની છાવણીમાં તેમનું અસ્પૃશ્ય પરિવાર ભીમાબાઈના કુખે જન્મેલા ડોક્ટર બાબા સાહેબ પિતા રામજી વાલોજી નું 14મું સંતાન હતા. અસ્પૃશ્ય જાતિના કારણે તેમના વિદ્યાર્થી જીવનમાં અસહ્ય